નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. અરવલ્લીના મોડાસા પાસે મજુમ નદીમાં બ્રિજ પરથી કાર ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. 3 યુવાનોના કરુણ મોત, એક યુવકનો આબાદ બચાવ થયો. સ્થાનિક રહેવાસીઓએ અકસ્માત સ્થળે બચાવ કામગીરી હાથ ધરી. આઈસીઆઈસી બેંકના ખાતાધારકોએ શહેરી વિસ્તાર એટલે કે મેટ્રો સિટીમાં તેમના ખાતામાં ઓછામાં ઓછું 50,000 રૂપિયા બેલેન્સ રાખવું પડશે. જો બેલેન્સ આનાથી ઓછું હોય તો ગ્રાહકોને દંડ ભરવો પડી શકે છે. વારાણસીના આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આગ લાગી, પૂજારી સહિત 7 લોકો દાઝ્યા. હરિયાળી તીજના દિવસે વિશેષ શૃંગાર અને આરતી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. કર્ણાટકના કોરાટાગેરેમાં એક ભયાનક ઘટના સામે આવી. કોલાલા ગામના રસ્તા પર પ્લાસ્ટિકની થેલીઓમાંથી એક મહિલાનું કપાયેલું માથું અને શરીરના અંગો મળી આવ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઉત્તર પ્રદેશના હાપુરમાં ભારે વરસાદને કારણે ખાદર ક્ષેત્રમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. 2 ઘર ધરાશાયી થતા એક પરિવારે શાળાના ધાબા પર રાત વિતાવી. ખેડૂતે ટ્રેક્ટર પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. ડીએમ સહિતના અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.